હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, મારા વાલા ભાઈઓ અને બહેનોને નમસ્કાર. મહાદેવ હર. વિદ્યાર્થી મિત્રો, 12મા ધોરણના અતિ મહત્ત્વના આ વર્ષની અંદર આપણે એસપી વિભાગનું બીજું ચેપ્ટર આજે ધીરે ધીરે પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છીએ. અતિ મહત્ત્વનો પાઠ. ગયા લેક્ચરમાં આપણે શેરના કાયદાકીય હસ્તાંતરણના બીજા ભાગની શરૂઆત કરી, જેમાં તેના આપણે 5 સંજોગોની ચર્ચા કરી હતી. સૌથી પહેલી વાત તો કે ભાઈ કાયદાકીય હસ્તાંતરણ એટલે શું? તો જ્યારે શેરધારકના શેરના માલિકી હકની આપોઆપ ફેરબદલી થાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહે છે. કાયદાકીય હસ્તાંતરણના 5 સંજોગો જોયા. પહેલું, મારી સાથે બોલતા જાઓ. શેરધારકનું અવસાન થાય, વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર હોય. બીજું, શેરધારકનું અવસાન થાય, વસિયતનામું ન કર્યું હોય, વારસદાર પણ ન હોય. ત્રીજું, નાદારી. ચોથું, અસ્થિર મગજ. પાંચમું, એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું અવસાન થતાં. રેડી? 5 મુદ્દાની ચર્ચા કરી. હવે આજે આપણે એની વિધિ કરવાની છે. હરિ ઓમ સગલમ મગલમ સ્વાહા. શેરની ફરજિયાત ફેરબદલીની વિધિ. શેરની ફરજિયાત અથવા કાયદાકીય હસ્તાંતરણની પ્રક્રિયા, વિધિ હે બકા તબક્કા જણાવો. 3 થી 4 ગુણનો પ્રશ્ન છે. આ મુદ્દા પણ સંજોગની જેમ એકદમ સહેલા બતાવવામાં આવેલા છે. જોતા જઈએ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 106, પેજ નંબર 106 ટેક્સ્ટબુક સામે રાખવાની જ છે, ભૂલી ન જતા. સૌથી પહેલો સંજોગ બતાવ્યો છે કંપનીને જાણ કરવી. એમાં પાછા 3 મુદ્દા છે. અવસાન અંગેની જાણ, બી નાદારી અંગેની જાણ, અને સી અસ્થિર મગજ અંગેની જાણ. જોતા જઈએ. સૌથી પહેલાં અવસાનની જાણ. તેમાં પોઈન્ટ નંબર 1, શેરધારકનું અવસાન થતાં તેના વારસદારે કે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેણે સભ્યના અવસાનની જાણ કરવી પડે. તો આની અંદર પોઈન્ટ નોંધી લેવાનું. કોણ જાણ કરશે? તો કે વારસદાર જાણ કરશે, અથવા તો જે તેનો કાયદેસરનો પ્રતિનિધિ હોય. એ જાણ કરશે. કોને? કંપનીને. બીજું, સંયુક્ત શેરધારકના સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે
જીવિત રહેલ બીજા શેરધારક કે અન્ય શેરધારકોએ પોતાના નામે શેર ફેરબદલ કરવા માટે પ્રથમ શેરધારકના અવસાનની જાણ પ્રમાણપત્ર સાથે કરવાની હોય છે. સંયુક્ત શેરમાં બાકી રહેલા સભ્યો જાણ કરે છે. નાદારી: જો કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ તેના રિસીવરે કંપનીને કરવાની હોય છે. અસ્થિર મગજ: જ્યારે શેરધારક અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે. આ વાલી કે ટ્રસ્ટી કંપનીને જાણ કરે છે. જો આ જે મેં લખ્યું છે એ આગળનો લેક્ચર તમે જોજો પાછો એકવાર સંજોગોવાળો, એમાં તમને આ જ મુદ્દા નીચે મેં લીટી કરાવી હતી. અને લીટી કરાવવાનું કારણ એ જ હતું કે ન્યા જે આપ્યું છે એ પાછું અહીંયા આવશે. કઈ રીતે? તો અવસાન થાય કોઈ વ્યક્તિનું, તો અવસાન થાય ત્યારે એની જે નિમણૂક કરવામાં આવે જે વ્યક્તિને શું કહેવાય વારસદારને, એ વ્યક્તિના નામે શેર ટ્રાન્સફર થાય, અથવા તો એનો કાયદેસરનો વારસદાર, કાયદેસરનો પ્રતિનિધિ એટલે બીજું કોઈ નહીં, અદાલત દ્વારા જે નક્કી કરે ને એ કાયદેસરનો પ્રતિનિધિ કહેવાય. બરાબર? વારસદાર એ કાયદેસરનો પ્રતિનિધિ જ છે. તો કાયદેસરનો પ્રતિનિધિ હોય એ કંપનીને જાણ કરશે કે ભાઈ મારા ફલાણા વ્યક્તિ છે અવસાન પામ્યા છે, હું એનો કાયદેસરનો વારસદાર છું, મારા નામે શેર ટ્રાન્સફર કરવા વિનંતી. સંયુક્ત શેર લીધા હોય અને એમાંથી કોઈ વ્યક્તિનું અવસાન થાય તો બાકીના વ્યક્તિઓએ કંપનીને જાણ કરવી પડે. ચોપડીમાં પ્રથમ શેરધારક એવું સ્પષ્ટ કર્યું છે, તો એવું ન હોય કે પ્રથમ મૃત્યુ પામે તો જ બાકીને જાણ કરવાની. કારણ કે પ્રથમ વ્યક્તિની આ ચર્ચા એટલે કરી છે કે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ કે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ હોય ત્યારે પ્રથમ નામ કોનું? પ્રથમ નામ જે હોય એના નામે પત્ર વ્યવહાર થાય. બરાબર? રિપીટ કરી દઉં, આપણે આગળના ચેપ્ટર નંબર 4માં અભ્યાસ કરી ગયા છીએ કે સંયુક્ત નામે શેર હોય ત્યારે, જોઈન્ટમાં શેર હોય ત્યારે સભ્યપત્રકમાં જેનું નામ પહેલું હોય એ વ્યક્તિના નામે જ કંપની પત્ર વ્યવહાર કરે છે. સમજાઈ ગઈ વાત? એટલે જો પ્રથમ વ્યક્તિનું મૃત્યુ થાય તો એ ચોખવટ કરી કે બાકીના વ્યક્તિ જાણ કરે કે ભાઈ હવે આ બેમાંથી પ્રથમ કોને રાખવું? 3 હોય તેમાંથી પહેલો હોયો ગયો, તો હવે બેમાંથી પહેલો કોણ? કે જેના નામે કોરસ્પોન્ડન્સ થશે, પત્ર વ્યવહાર થશે. એટલે એની ચોખવટ અહીંયા છે. જો નાદાર જાહેર થાય તો અદાલત જેને રિસીવર તરીકે નિમણૂક આપે એ રિસીવરે કંપનીને જાણ કરવાની. અદાલત એને નિમણૂક પત્ર આપી દે, રિસીવરે કંપનીને કહેવાનું કે ભાઈ હવે આનો પ્રતિનિધિ હું છું, તો મારા નામે શેર ટ્રાન્સફર કરવા વિનંતી. અસ્થિર મગજનો હોય તો ત્યારે વાલી કે ટ્રસ્ટીને નિમણૂક પત્ર મળેલું હોય તો વાલી કે ટ્રસ્ટી છે એ અદાલતમાં જાણ કરશે, કંપનીમાં જાણ કરશે કે મારા નામે શેર ટ્રાન્સફર કરવા વિનંતી. તો રેડી? મુદ્દા નંબર 1, કંપનીને જાણ કરવી અવસાનના સંજોગમાં, નાદારીના સંજોગમાં, અસ્થિરમાં જાણ કરે વાલી કે ટ્રસ્ટી, નાદારીમાં રિસીવર, અવસાનમાં વારસદાર. સંયુક્ત હોય તો જે બાકી વૈધા હોય એ. ઘણા એમ કે બધાય મરી જાય તો એના વારસદાર હોય એ જાણ કરે. ઘણી પહોંચાય નહીં, પ્રશ્ન એવા પ્રકારના હોય ને કે એનો કંઈ મતલબ ન નીકળે. બીજું, માલિકી હકની ખરાઈ. ખરાઈ કરવું એટલે શું થાય? તપાસવું, ચેક કરવું, વેરિફિકેશન કરવું. કંપનીએ સભ્યના અવસાન, નાદારી, અસ્થિર મગજ અંગેની માહિતી મળ્યા પછી અદાલતે જે હુકમનામું આપેલું હોય, હુકમનામું ટીક કરજો. અધિકાર પત્ર આપેલ હોય ટીક કરજો.
તેની ચકાસણી અને ખરાઈ કરી કંપનીએ કરવાની હોય છે. એટલે અદાલતે જે એને આપ્યા હોય પત્રો એની ચેક કરવાના. હવે હુકમનામું, અધિકારપત્ર, પછીની આગળ લખી નાખો નિમણૂક પત્ર, વારસાઈ પ્રમાણપત્ર, કારણ કે આવું સ્વાધ્યાયમાં પ્રશ્ન છે 2 ગુણમાં કે કયા કયા પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવે. તો અદાલતે આપેલું હુકમનામું, આમ હુકમનામું અધિકારપત્ર બધું આવી જ જાય. આ તો થોડુંક લંબાવવા માટે પ્રશ્નની અંદર આવ્યું હતું ને, એટલે નિમણૂક પત્ર, વારસાઈ પ્રમાણપત્ર વગેરેની ચકાસણી કરવામાં આવે. હું અહીંથી પ્રમાણપત્ર મોકલીને એમ કહી દઉં કે ભાઈ મને અદાલતે આ સર્ટિફિકેટ આપ્યું છે ને હું આનો વારસદાર છું, મારા નામે શેર કરી દો, તો એમ અદાલત કે આંખું વીચીને શેર કરી ન દે. સોરી, કંપની ન એવું કરી દે. કંપની એની ખરાઈ કરે કે હકીકત સાચું છે. અદાલત સાથે કનેક્ટ હોય, પૂછે એને. અદાલતમાં એની કોપી તો હોય જ, પૂછવાનો નિયમ છે એટલે પૂછે. ત્યાંથી હા પાડે પછી વિધિનો આગળનો તબક્કા નંબર 3 વધવાનું હોય. કંપની દ્વારા નોટિસ. કંપની દ્વારા નોટિસ આપવામાં આવશે. શું છે નોટિસમાં જોઈએ. રિસીવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્ર, હુકમનામું, અધિકારપત્રોની ચકાસણી, સમજે એવું પ્રમાણપત્ર એવા આવી ગયું. ચકાસણી કર્યા પછી જો કંપનીને ઉપરોક્ત દસ્તાવેજો સંતોષકારક જણાય તો કાયદેસરના પ્રતિનિધિને સૂચના મોકલે છે. બરાબર, આ બધું યોગ્ય હોય, ખરાઈ થઈ જાય કે હાલો રેડી જ છે, પછી કંપની નોટિસ મોકલે. કોને? જેનો વારસદાર હોય, રિસીવર હોય કે વાલી કે ટ્રસ્ટી હોય. મેન તો આ મુદ્દો વારસદારને જ લાગુ પડે છે. આ મુદ્દો કોને લાગુ પડે? વારસદારને. નોટિસ મોકલે છે, એમાં જણાવે છે, પણ શું જણાવે એ ચોપડીમાં કીધું નથી. અને પાછો સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. બરાબર, ઘણા કેમ કે એસપીમાં હોય વાંચી લેવો, એ ન આવડે ભાઈ, જરૂર પડે. અને એમ જો સમજાઈ જતું હોય ને તો અમારો અહીંયા ઘરે જ બેવાનો વારો આવે. પણ એક એક મુદ્દાને આપણે સમજવાના હોય વ્યવસ્થિત. હા, તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3નો સવાલ નંબર 9 છે. ફરજિયાત ફેરબદલીમાં કંપની નોટિસમાં કઈ બાબત જણાવે છે? ફરજિયાત ફેરબદલીમાં કંપની નોટિસમાં કઈ બાબત જણાવે? નોટિસમાં હું જણાવે લખ્યું જ નથી. જવાબમાં જ નથી લખ્યું ચોપડીમાં. એમાં ન લખ્યું તો કાંઈ નહીં, હું અહીંયા તમને સમજાવીશ. ચિંતા કરવાની જરૂર નથી. અને એવા ડોફા જેવાનું આપણું કંઈ કામ નથી કે જેને રસ જ ન હોય વાંચી લેવો, એમાં હોય એ ન હાલે. તો સ્કોર કરવો છે, જેને ટોપ જવું છે એમાં જ મજા છે. કારણ કે જેનું ધ્યેય જ નીચું છે મિત્રો, જે વ્યક્તિનું જીવનનું ધ્યેય જ નીચું છે એને પછી સમજાવીને શું કામ છે. જેનું ધ્યેય ઊંચું હોય કે મને આ કાર્ય પૂર્ણ કરવું છે, આટલી ટકાવારી લેવી છે, આવા હોદ્દાઓ પર બિરાજમાન થવું છે, તો એવું બાળક હોય, એવો વિદ્યાર્થી હોય તો એની કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના ગુરુજી, શિક્ષક હાજર જ હોય ગમે ત્યારે. પણ જેનું ધ્યેય હવે યાર પાસ થઈ જાય તો ઘણું. હવે એને તમે શું સમજાવું, એને શું કરી દેવાનું લ્યો? ધ્યેય નીચું ન છે. નિશાન ચૂક માપ પણ નહીં માપ નીચું નિશાન. ખ્યાલ છે ને? રૂઢિ અર્થ વિસ્તાર છે. નિશાન ચૂક માફ, નિશાન ચૂકાઈ જાય તો માફ છે. નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. નબળો માણસ જ ન પોહાય, નબળો વિચારસરણી જ ન પોહાય. ઉચ્ચ વિચારો જ હોવા જોઈએ, ધ્યેય ઊંચા હોવા જોઈએ. શિક્ષણની વાત છે, કારકિર્દીની વાત છે, બીજી વાત નથી. કારણ કે આપણું ધ્યેય ઊંચું જ છે. શું ફલાણી હિરોઈન હારે લગ્ન કરવા છે? હા, શું ઉચ્ચ ધ્યેય છે મિત્ર તારું. એના ઘરે સફાઈમાં ન રાખે.
એના માટે પહેલાં આપણે કાબિલ બનવું પડે. આપણામાં કાબેલિયત હોવી જોઈએ, એવા ગુણ હોવા જોઈએ, અને ન હોય તેને ડેવલપ કરવા પડે, તો ત્યાં સુધી પહોંચી શકાય. પણ પહેલાં આપણામાં એને ડેવલપ કરવું પડે. બરાબર ને? બેઠા રહેવાથી પબજી રમવાથી કાંઈ થવાનું નથી. કંપની દ્વારા નોટિસ. શું લખશે નોટિસમાં? તો કંપની નોટિસમાં વારસદારને જણાવશે. હું એ તમને જણાવું છું, ચોપડી જણાવતી નથી, અને પ્રશ્ન પણ છે, પૂછાય ખરા. કંપની વારસદારને નોટિસમાં જણાવે છે કે આ શેર તમારે તમારા નામે કરવા છે કે અન્ય વ્યક્તિને વહેંચી દેવા છે. જો વહેંચી દેવા હોય તો ફેરબદલીનું ફોર્મ આ સાથે જોડેલું છે તે ભરી અને મોકલી આપશો, અને તમારા નામે કરવા હોય તો આટલા દિવસમાં તમે એનો જવાબ આપશો. બરાબર? માનો કે હું વારસદાર છું, તો કંપની મને પૂછે કે ભાઈ તમે ભરતભાઈ આ શેર તમારા નામે કરવા જ કે વેચી દેવા છે. માનો કે મારા પિતાશ્રીના શેરનો વારસદાર હું છું, તો મને વારસાઈ શેર મળ્યા. ઘણી વાર એવું હોય મારે નથી જોતા, હવે કંપની મારા નામે ટ્રાન્સફર કરે, પછી હું પાછું બીજાને વેચું, ડબલ મજૂરી થાય. તો કંપની પહેલેથી જ તમને ઓપ્શન આપી દે, તમારે જોતા હોય તો તમારા નામે, તમારે વેચી દેવા હોય તો ડાયરેક્ટ તમે ફેરબદલીનું ફોર્મ ભરી દો, સીધા ત્રીજા વ્યક્તિના નામે વેચી દે, આપણે એમાંથી પૈસા લઈ લેવાના. આવો આપણને ઓપ્શન આપે છે. બરાબર? એટલે નોટિસમાં એવું જણાવેલું હોય છે. એ તમને લીથામાં એનો જવાબ વ્યવસ્થિત આપી દીધો છે, ટેન્શન ન લેતા. બરાબર? આ ચેપ્ટરના મોસ્ટ ઓફ પ્રશ્ન તમને લીથામાં આપ્યા છે, લીથો હું તમને કરાવવાનો જ છું. સંચાલક મંડળનો ઠરાવ, પોઈન્ટ નંબર 4. નોટિસનો જવાબ મળ્યા પછી કંપની કાયદેસરના પ્રતિનિધિના નામે શેરફેર બદલીનો ઠરાવ કરે છે. આ ઠરાવ કર્યા બાદ શેરફેર બદલી પત્રકમાં જરૂરી નોંધ કરવામાં આવે છે. હવે સંચાલક મંડળની સભામાં ચર્ચા થશે, બધી જગ્યાએ આવે છે. આમાં સંચાલકે ના પાડવાની હોય જ નહીં, હા જ પાડવાની હોય, કારણ કે કાયદાકીય હસ્તાંતરણ છે, માટે કાયદો વચ્ચે છે. એ મંજૂરી આપી દે, મંજૂરી આપી દે એટલે પોઈન્ટ નંબર 5, નવું પ્રમાણપત્ર આપી સભ્યપત્રકમાં નોંધ. શેરફેર બદલી મંજૂરી અંગેનો ઠરાવ થયા પછી નવા સભ્યનું નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે, અને તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવી લેવા જાણ કરવામાં આવે છે. એટલે કંપની છે નવું સર્ટિફિકેટ બનાવી લેશે. સર્ટિફિકેટ બનાવીને જેનો વારસદાર છે, કાયદેસરનો પ્રતિનિધિ છે, વાલી છે કે ટ્રસ્ટી છે, જે હોય તે એને જાણ કરશે કે તમે તમારું નવું પ્રમાણપત્ર મેળવી લેશો. બરાબર? તો આ રીતે તમારો પ્રશ્ન રેડી થયો. તમારામાંથી ટીક કરવાનું હોય એ કરી લ્યો. કોઈ પણ મુદ્દો ન સમજાય હોય તો કહેજો. જો કે આમાં એવું કશું છે નહીં, બધા જ મુદ્દાઓ સમજાઈ જેવા એકદમ સરળ છે, એકદમ સરળ મુદ્દાઓ આપેલા છે. બરાબર? કંપનીને જાણ, અવસાનની જાણ, નાદારીની જાણ, અસ્થિર મગજની જાણ. અવસાનની જાણ કોણ કરે? વારસદાર. નાદારીની રિસીવર, અસ્થિર મગજની વાલી કે ટ્રસ્ટી. માલિકી હકની ખરાઈ અને ખરાઈ કરવાની, બધું ઓકે હોય, કંપની નોટિસ મોકલીને પૂછશે તમારે કેવી રીતે ટ્રાન્સફર કરવું છે. જવાબ મળેલા સંચાલક મંડળની સભામાં ઠરાવ, એમાં હા જ પાડવાની હોય. હા પાડેલે સભ્યપત્રકમાં નોંધ કરીને નવું પ્રમાણપત્ર આપી દેવાનું રહેશે. ચાલો હવે તમે ટેક્સ્ટબુકમાં આવો. તમારે 10 મુદ્દાનો તફાવત આપેલો છે. બરાબર? એ ટેક્સ્ટબુકમાંથી જ કરાવી દઉં છું, એટલે તમારો પ્રશ્ન નંબર 11 થશે. બરાબર? એ તફાવત ટેક્સ્ટબુક પ્રમાણે જ લખવાનો છે, એમાં ન કહેતા PDF આપો. જો અર્થ સ્વૈચ્છિક અને ફરજિયાત 80% મુદ્દા રિપીટ જ છે, ઉપાધિ જેવું જ નથી. અર્થ આપણે આગળ આવી જ ગયો હોય. જોતા જાઓ.
શેરધારક પોતાના શેરનો માલિકીય કંપની દ્વારા નિયમન પત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં આપે તેને શું કહેવાય? શેરની સ્વૈચ્છિક ફેરબદલી. સ્વૈચ્છિક રીતે આપે. કાયદાકીય અથવા ફરજિયાત. શેરધારકના અવસાનથી નાદાર ચોપડી લઈને બેઠા જ ને, હું અહીંયા બળબડ કરું ને તમે ખાલી સાંભળો એમ ન હાલે. ચોપડી સામે રાખજો, ટીક કરાવીશ. અવસાન નાદારી અસ્થિર મગજનો જાહેર થવાના કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત અથવા કાયદાકીય હસ્તાંતરણ કહે છે. અર્થ આપણે આગળ શીખ્યા છે એ લખો તો પણ ચાલે. સંજોગ. સ્વૈચ્છિક ફેરબદલી હોવાને કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે છે. જ્યારે ઈચ્છે ત્યારે શબ્દ નીચે લીટી કરી નાખો. કાયદાકીય હસ્તાંતરણ આપણે હમણાં જ કરાયું. અવસાન થાય, નાદાર જાહેર કરે, અસ્થિર મગજ ન થાય અને એકલ વ્યક્તિનું અવસાન. ટીક કરી લો. અવસાન નીચે નાદાર, અસ્થિર, એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું અવસાન. સંમતિ. સ્વૈચ્છિક ફેરબદલીમાં બંને પક્ષકારની સંમતિ જરૂરી છે. બંને પક્ષકારની સંમતિ નીચે લીટી. બંને એટલે કોણ? ખરીદનાર અને વેચનાર. ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિની જરૂર નથી. સંમતિ જરૂર નથી. નીચે લીટી કરી નાખો. અવેજ. અવેજ એટલે એના બદલે. શેર ફેરબદલી બે વ્યક્તિ વચ્ચેના કરાર દ્વારા ઉદ્ભવે તેથી અવેજ જરૂરી છે. અવેજ એટલે બદલો, પૈસા. સ્વૈચ્છિક ફેરબદલી હું મારા શેર બીજાને વેચું છું તો એમને એમ તો નહીં વેચું. એ વ્યક્તિ મને શું આપશે? પૈસા અથવા કોઈ વસ્તુ. એટલે એને કહેવાય અવેજ. તો અવેજ જરૂરી છે. નીચે લીટી. ફરજિયાત ફેરબદલીમાં શેરધારક માલિકી હક ગુમાવે છે. કાયદાકીય રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે માલિકી હક મેળવે છે. આ વેચાણ નથી માટે અવેજ નથી. બરાબર? ટીક કરી લો. વેચાણ નથી માટે અવેજ નથી. કાયદાકીય હસ્તાંતરણમાં અવેજ ન હોય. માનો કે મારા પિતાશ્રીનું અવસાન થાય અને એમના શેર મને મળ્યા તો એમાં મારે કંઈ કોઈને પૈસા દેવાના હોતા નથી. નાદારીમાં પણ એવું ન હોય, અસ્થિરમાં પણ એવું ન હોય. ત્યાં અવેજ હોતું નથી. તો તમને ટૂંકા પ્રશ્નમાં પૂછે કે કાયદાકીય હસ્તાંતરણમાં અવેજ હોય છે કે નહીં? તો અવેજ ન હોય. કદાચ એમ પણ પૂછે કે શા માટે? તો તમારે આ મુદ્દો લખવો પડે કે ફરજિયાત ફેરબદલીમાં માલિકી હક ગુમાવે, કાયદાકીય રીતે કાયદેસરનો પ્રતિનિધિ હોય તે માલિકી હક મેળવે. આ વેચાણ નથી હોતું. કાયદાકીય હસ્તાંતરણમાં વેચાણ નથી હોતું, તેથી તેમાં અવેજ હોતો નથી. સ્ટેમ્પ ડ્યુટી. સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ફેરબદલી ફોર્મમાં નિશ્ચિત રકમના સ્ટેમ્પ જરૂરી છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ ન હોય તો ફેરબદલી માન્ય ગણાય નહીં. ટીક કરી લ્યો. નિશ્ચિત રકમના સ્ટેમ્પ જરૂરી છે. સ્ટેમ્પ ડ્યુટી ન ભરો તો ફેરબદલી ન થાય. આગળ આવી ગયું. કાયદાકીય હસ્તાંતરમાં અવેજ નથી માટે સ્ટેમ્પ ડ્યુટી નથી. સ્ટેમ્પ ડ્યુટી નથી કારણ કે અવેજ નથી. બરાબર? આ ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ ગયો છે. કાયદાકીય હસ્તાંતરણમાં સ્ટેમ્પ ડ્યુટી શા માટે ન હોય? તો અવેજ ન હોય, ખરીદ વેચાણ નથી. આપણે એની માહિતી પૈસા લીધા નથી તો આપણે ગવર્મેન્ટને કંઈ ટેક્સ આપવાનો થતો નથી. કારણ કે સ્ટેમ્પ ડ્યુટી છે એ શું છે? સ્ટેમ્પ ડ્યુટી સરકારનો કર છે. મહત્ત્વ આપણે શીખ્યા ત્યારે પહેલો જ મુદ્દો આવ્યો તો સરકારને આવક થાય છે. પણ અહીંયા તમે ખરીદી કે વેચાણ જ નથી કરતા તો તમારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર નથી. એટલે આવું ચોથો ને પાંચમો મુદ્દો આઈએમપી કરી નાખજો. છઠ્ઠો મુદ્દો સભ્યપદ. આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી તેની નોંધ સભ્યપત્રકમાં થાય ને પછી એને સભ્યપદ મળે. કોને કેવી રીતે સભ્યપદ મળે? તો સ્વૈચ્છિક હોય એમાં કાંઈ ન હોય, આપણે વિધિ કરવાની, સંચાલકોનો ઠરાવ થાય, હા પાડે, સભ્યપત્રકમાં નોંધ થાય એટલે ફેરબદલીની મંજૂરી થઈ ગઈ એટલે સભ્ય બની ગયું. કોણ? ખરીદનારો. ફરજિયાત ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી ડિવિડન્ડ મેળવી શકે છે. હવે અહીંયા થોડોક અટપટો મુદ્દો છે. બરાબર? કારણ કે આ સામસામા મુદ્દા બેના સેટ થતા નથી ચોપડી પ્રમાણે. હવે ડિવિડન્ડની વાત કરી કે કાયદેસરની જે ફેરબદલી થાય, ફરજિયાત ફેરબદલી થાય એમાં જે એનો વારસદાર પ્રતિનિધિ હોય એને ડિવિડન્ડનો હક મળે. બરાબર? અહીંયા ડિવિડન્ડની ચર્ચા આવી ગઈ. પણ છઠ્ઠો મુદ્દો આપણે ક્યાંય ધ્યાનમાં ન લ્યો લખો નહીં તો ચાલે.
કે 10 મુદ્દા છે, વધીને 4 માર્કમાં તમને એમ કે 8 મુદ્દા લખો તોય 2 વધે. વિધિ 7મું, કંપની નિયમન પત્રમાં જણાવેલ જોગવાઈનું પાલન કરીને શેર બદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. બેની પ્રોસેસ થોડીક જુદી જુદી હોય, બરાબર. શેરની સ્વૈચ્છિક ફેરબદલી છે, એની અંદર નિયમન પત્રનું પાલન કરે, વિધિ પૂરી થઈ જાય, સંચાલકોની મંજૂરી લે, પછી આગળ વધે. વાં શું છે તો કાયદેસરનો પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા મેળવીને કંપનીને મોકલે છે. અહીંયા સંચાલકોની મંજૂરી લેવામાં આવે, વાં અદાલતની મંજૂરી લેવામાં આવે, અદાલત પ્રમાણપત્ર આપે, આ પ્રમાણપત્ર મળી જાય પછી એ પ્રમાણપત્ર એ કંપનીને રજૂ કરે. એટલે બેની વિધિમાં થોડોક ફેર છે. જવાબદારી, સ્વૈચ્છિક શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૂળ શેરધારકની કોઈ જવાબદારી નથી. હું મારા શેર બાબુલાલ ભગવાનજીભાઈ કચ્છીને વેચી દઉં પછી મારી કોઈ જવાબદારી નથી. એનું નામ સભ્યપત્રકમાં ચડી ગયું પછી બધી જવાબદારી બાબુલાલની છે, મારી નથી. જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, પણ જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જે જવાબદારી ઊભી થાય તે સ્વીકારવી પડે છે. હવે અહીંયા શું કીધું, કાયદાકીય હસ્તાંતરણની અંદર કોની જવાબદારી ઊભી થાય તો એ આ મુદ્દો ઘણી બધી જગ્યાએ લાગુ પડે. દાખલા તરીકે અવસાન થયું તો વારસદાર આવ્યો, હવે વારસ માનો કે કંપનીને હપ્તો ભરવાનો બાકી હોય તો વારસદારે હપ્તો ભરવો પડે. નાદારીના સંજોગમાં જો જે વ્યક્તિ નાદાર થયો છે એની પાસે કંઈ મિલકત પડી હોય તો રિસીવર એમાંથી હપ્તો ભરે, બાકી ન ભરે તો જપ્ત થઈ જાય. એ તો અમથાય થવાના હોય નાદારીમાં. અસ્થિરમાં પણ એમ જ હોય કે અસ્થિર મગજનો કોઈ વ્યક્તિ થાય તો અસ્થિર મગજના વ્યક્તિની જે મિલકત પડી હોય એ મિલકતનો જે વાલી કે ટ્રસ્ટી હોય એ શેરનો હપ્તો ભરશે. માનો કે હું વાલી કે ટ્રસ્ટી બન્યો, કોઈ વ્યક્તિ અસ્થિર મગજનો છે તો અને હું વાલી બન્યો, ટ્રસ્ટી બન્યો, હવે શેરનો હપ્તો ભરવાનો વારો આવ્યો તો મારે મારા ખીચાને ન ભોગવવાના હોય. પણ જે અસ્થિર મગજનો વ્યક્તિ થયો છે એની મિલકત છે એમાંથી મારે એના પૈસા હપ્તાના ભરવાના હોય, બરાબર. અને એની વર્ષના અંતે એની જાણ મારે અદાલતને બધી કરવી પડે. એ રીતનો નિયમ છે. ટ્રિબ્યુનલમાં જવાનો હક. ટ્રિબ્યુનલ એટલે અદાલત થાય. ટ્રિબ્યુનલ એટલે શું થાય? અદાલત. જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે તો શેરધારક ટ્રિબ્યુનલમાં જઈ શકે. હું મારા શેર બાબુલાલને સ્વૈચ્છિક રીતે વેચવા માંગુ છું અને કંપની મને ના પાડી દે કોઈ પણ એવા કારણ વગર, હું નિયમ પ્રમાણે આવેલો હોય ના પાડે તો હું કોર્ટમાં જઈ શકું કે ભાઈ મારો હક છીનવી રહ્યા છે. શરૂઆતમાં આપણે આવી ગયું કે શેરની ફેરબદલી એ શેરધારકનો હક છે, છીનવી શકાય નહીં. ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન જ નથી, કારણ કે કંપની આવી ફેરબદલીનો ઇનકાર કરી શકે નહીં. આ સંજોગોની અંદર કંપની ના જ ન પાડી શકે. ના જ ન પડે તો કંઈ ટ્રિબ્યુનલ કે અદાલતનો આશ્રય લેવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તો અહીંયા આપણે તફાવત પણ કમ્પ્લીટ કરી લીધો. હવે તમારે તફાવત છે ટેક્સ્ટબુકમાંથી પાકો કરી અને તમને મજા આવે એવા 8 મુદ્દાઓ, શરૂઆતના 8 મુદ્દાઓ તમારે લખી લેવાના. બહુ ઓછી મજા આવતી હોય છેલ્લે લખવાના 10 પણ પાકા કરતા જવાના, લખતા જવાના. આ પદ્ધતિનો ઉપયોગ કરજો. બાકીના જે આગળના પ્રશ્નો છે એમાં તમને શક્ય તો PDF આપીશ, બરાબર. પ્રયત્ન આપણે કરશું કે તમને PDF હું મોકલી દઈશ જેટલી થાય એટલી, બરાબર. બાકી પછી નવા ચેપ્ટરથી કંઈક વિચારશું આપણે એ રીતે. હવે આવતા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય અને લીથો આગળ વધારવાનો છે. એટલે તમે બધા આવતા લેક્ચરમાં લીથો છે એ સોલ્વ કરીને રાખજો. એટલે હું અહીંથી જવાબ કમ્પ્લીટ કરું તો તમને ત્યાં ખબર પડે કે શું તમારી ભૂલ છે, બરાબર. કારણ કે પ્રશ્ન સમજાવતો હોય કે ભાઈ આમાં આવું આવે, આમાં આવું આવે. અઘરો પ્રશ્ન હોય તો હું તમને સમજાવું કે આવું હોય તો આમ જવાબ આવશે, આમ હોય તો આમ આવે, તો તમને ખ્યાલ આવે જો તમે સોલ્વ કરેલો હોય તો. ઓકે, તો આજનો આપણે આ 12મો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. સર્વેને રાધે રાધે.